જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. વ્યારા બોલ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવો બધાય કે હું જો રેડી થઈ ગઈ છું. આમ જોવો આગળ ઉભી એટલે દેખા મસ્તની. જો અમાર વ્યારા બેન હે ને જીન્સ અને શર્ટ પહેર્યો છે અને હેર વોશ કર્યા છે મસ્તની પીનું નાખી છે. તાર ક્યાં જવાનું છે? શું ખાવા? રોટી ને ખીર ખાવા. અમાર વ્યારા બેન છે ને આજ રાંદલમાની ગોયણી થયા છે. અમારા કુટુંબમાં છે રાંદલમાં લોટા તેડા છે તો વ્યારા બેન ગોયણી થઈ ગયા છે. તો આજે મેં હે ને એને જો અત્યારે નવડાવી અને રેડી કરી દીધી છે અને પીનું નાખી દીધી છે. વાળ ભીના છે એટલે ચોટલી લીધી નથી અને અમે શર્ટ ને પેન્ટ પહેર્યા છે એટલે ચોટલી હારી ન લાગે. કેમ વ્યારું? હજી અમારા વ્યારા બેન સ્પેશિયલ છે ને કટલેરીનું પાઉચ છે. કેમ બટું? શું ક્યાં ગયું? ખોલ આ ચેન ખોલ એટલે એમાંથી બધું નીકળે તારો ખજાનો. શું લિપસ્ટિક એ નથી કરવાની હો હમણાં તું હે ને બધું. હાલો આ લે લિપસ્ટિક નથી લઈ કર દો. લઈ કર દો. આમ જો ખીજા આમાં જોઈન કર. આમાં જોઈન કર. થઈ ગઈ ને મસ્તની. બસ આખું ન ખોલાય તૂટી જાય. બસ એટલું અડધું પેક કરી દે. બસ આવું કર. હે બહુ ન કરે પછી તાર ખીર ને રોટલી ખાઈ લિપસ્ટિક વહી જાય મોઢામાં. બસ થઈ ગઈ હવે. કાંઈ નહીં હાલો ટાટા કહી દે બધાને. હાલ લાઈ હું કરી દઉં મસ્તીની લાઈ. હેલો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે પણ જો હું હજી ફ્રી થઈ નથી. તમને બધાને ખબર જ છે કે મારે પાર્લરનું કામ હોય તો જોવો બધું એમને પડ્યું છે. અને અમારા વ્યારાબેન વહી ગયા છે આજ બાજુમાં રમવા. તો જો બનશે તો એનો વિડીયો આવશે. નકર આજ તો છે ને એનો વિડીયો જ નથી બનાવવાનો ટાઈમ મળ્યો કેમ કે હું બપોરની પાર્લરમાં છું. અને તું ક્યાં ગઈ હતી રમવા? તું કોની ઘરે રમવા ગઈ હતી? આમ જો ફોઈ નવું તો હાટું લઈ આવી. આમ જો આ તારું છે હો. આ તારું છે. વાવ બાને બતાય તો મારા હાટું ફોઈ લઈ આવી. કે તો બાને બતાય તો હાલ તો બતાય તો ક્યાં ગયા? ફોઈ છે બતાવીએ ને. આ કોણ લઈ એવું પૂછતો? કોણ લઈ એવું? તું નહીં કહેવાનું. શું કહેવાનું? તમે કહેવાનું. શું કહેવાનું? મારે ટી લટાવ્યા કે